હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે આખા રીંગણ બટાકાનું ખૂબ જ સરસ શાક બનાવીશું અને ખાલી 15થી 20 જ મિનિટમાં એ બનીને તૈયાર પણ થઈ જશે। આપણે આખા રીંગણનું શાક બનાવવા જઈ રહ્યા છે, તો આ તમે નાના જે રીંગણ આવે છે ગુલાબી કલરના, એ રીંગણથી આપણે આ શાકને બનાવવા જઈ રહ્યા છે। મિત્રો, જો તમને આખા આવી રીતે ના મળે તો તમે નોર્મલ જે ભટ્ટા મળે છે એમાંથી પણ બનાવી શકો છો, પણ આ રીતના મળે તો આ જ લેજો, કારણ કે આનાથી જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એટલે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે। અને મિત્રો, અહીંયા આગળ મેં બટાકા આખા લીધા છે। જો તમારી પાસે નાની બટાકી અવેલેબલ હોય તો તમે બટાકામાંથી પણ બનાવી શકો છો, નાની બટાકામાંથી પણ બનાવી શકો છો। તો મિત્રો, સૌથી પહેલાં મેં અહીંયા આગળ બટાકાને સમારી લીધા છે અને આ બટાકાને આ રીતે ઊભા સમારી લીધા છે। તો તમે મિત્રો જોઈ શકો છો કે બટાકાને મેં આ રીતે કાપી લીધા છે। અને મિત્રો, આ એકવાર તમે આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગે છે અને એની ગ્રેવી પણ ખૂબ જ સરસ બને છે। તો અહીં આગળ જે રીંગણ છે, રીંગણ પણ હું આખા જ કાપી રહી છું અને રીંગણને વચ્ચેથી કાપા મૂકી દઈશ અહીં આગળ। તો મેં અહીં આગળ આ રીતે આખું જ રીંગણ રાખેલું છે। તો આ રીતે બધા જ રીંગણને અહીં આગળ હું સમારી લઈશ। તો બટાકા અને રીંગણ જે છે એ અહીંયા સમારીને મેં અહીં આગળ તૈયાર કરી લીધા છે મિત્રો। તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ। તો અહીંયા આગળ તલ મેં એક મોટી ચમચી જેટલો તલ લીધા છે અને એક મોટા ચમચી જેટલા સિંગદાણા લીધા છે। આ બંને વસ્તુને આપણે ટીચી લઈશું અને એને એકદમ જ સરસ રીતે ભૂકો કરી લઈશું, પાવડર કરી લઈશું। અને આ તમે જોઈ શકો છો મિત્રો કે તૈયાર થઈ ગયું છે પાવડર, તલ અને સિંગદાણાનો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા આગળ એક પેસ્ટ પણ બનાવી લઈશું। આ પેસ્ટ બનાવવા માટે મિત્રો, સૌથી પહેલાં અહીંયા આગળ 5 થી 7 લસણની કળી લીધી છે, એક લીલું મરચું લીધું છે અને આદુનો એક નાનકડો ટુકડો લઈ લીધો છે મિત્રો। તો હવે આને ટીચી લઈશું અને છેલ્લે આપણે અહીં આગળ એક લવિંગ અને એક મરી નાખ્યું છે। એનાથી જે ટેસ્ટ છે મિત્રો ખૂબ જ સરસ આવે છે, એટલે આ પેસ્ટ તમે બનાવીને જરૂરથી નાખજો। જો તમે લસણ ના ખાતા હોય તો લસણ વગર તો ટેસ્ટ નહીં આવે, પણ લસણ સ્કીપ કરી શકો છો। અને હવે અહીંયા આગળ મેં કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં આપણે નાખી દઈશું રાઈ અને જીરું, થોડી હિંગ નાખીશું, પિંચ હિંગથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ખાવા પચવામાં પણ સરળતા રહે છે। એટલે આપણે ધ્યાન રાખીને આપણે થોડુંક અહીંયા આગળ મેં હિંગ પણ નાખી છે અને એક નાનકડું ટામેટું સમારીને નાખી દીધું છે મિત્રો। તો ટામેટું પણ અહીં નાખી દીધા પછી આપણે શું કરીશું કે જે તલ અને સિંગદાણાનો ભૂકો રાખ્યો હતો ટીચીને, તો એ સિંગદાણા અને બેવનો ભૂકો આપણે આમાં નાખી દઈશું। અને પછી આપણે આમાં નાખી દઈશું મિત્રો કે રીંગણ અને બટાકા જે સમારીને રાખ્યા હતા, એ રીંગણ અને બટાકા બેવ આપણે સબ્જીમાં નાખી દઈશું, શાકની અંદર, અને બરાબર રીતે મિક્સ કરી લઈશું મસાલા સાથે। અને મિત્રો, તમે જોઈ શકો છો કે બરાબર રીતે આપણે અહીં આગળ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે આમાં શું કરીશું, થોડો મસાલો કરી લઈશું। તો મસાલામાં મેં અહીં આગળ સૌથી પહેલાં એક મોટી ચમચી લાલ મરચું નાખ્યું છે। આ શાક થોડું તીખું હોય તો સારું લાગે છે, એટલે મેં મરચું થોડું વધારે નાખ્યું છે। એક થોડીક અડધી ચમચી આપણે અહીંયા આગળ નાખી દઈશું હળદર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો નાખી દઈશું મિત્રો। અને મસાલો નાખ્યા પછી બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે સરસ રીતે જે મસાલો છે, મસાલા સાથે જે શાક છે, ભરેલા આપણે રીંગણ બનાવીએ છીએ એના કરતાં પણ ટક્કર મારે એવું શાક બનીને તૈયાર થાય છે મિત્રો। તો સરસ રીતે તમે આ ધ્યાન રાખીને બનાવજો। તો હવે આપણે જે તલ અને સિંગદાણાનો ભૂકો વધ્યો હતો એ પણ આપણે આમાં નાખી દઈશું। તો મેં અહીંયા આગળ નાખી દીધો છે તલ અને સિંગદાણાનો ભૂકો આમાં, અને બરાબર રીતે મિક્સ કરી લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો જે રસો કરવા માટે મેં અહીંયા આગળ થોડું પાણી પણ રેડ્યું છે। તો 1 કપ જેટલું મેં અહીંયા આગળ પાણી રેડી દીધું છે। પાણી નાખ્યા પછી આપણે બરાબર રીતે આને મિક્સ કરી લઈશું। એટલે છેલ્લે મેં આગળ મીઠું પણ નાખી દીધું છે।
મસાલામાં મીઠું જ નાખવાનું હતું પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે નાખ્યું છે. તો બરાબર રીતે આપણે હવે મિક્સ કરી લઈશું અને આને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી આપણે બફાવા દઈશું. કારણ કે આપણે બટાકા અને રીંગણ જે છે એ આખા રાખ્યા છે એટલે બફાતા થોડી વાર લાગશે મિત્રો. એટલે આમાં તમારે ધીરજ રાખવાની. 5 થી 10 મિનિટ થઈ શકે છે એવું. હવે 5 થી 10 મિનિટ પછી મેં અહીંયા આગળ ઢાંકણ ખોલીને વચ્ચે હલાવતા રહેવાનું છે અને હલાવી દીધું છે મેં મિત્રો. હવે આપણે આમાં થોડું કશ્મીરી મરચું નાખીશું. એનાથી શું થશે મિત્રો કે કલર ખૂબ જ સરસ આવે છે અને કલર સરસ હશે તો ખાવામાં પણ મજા આવશે. તો અહીંયા આગળ મેં કાશ્મીરી મરચું પાવડર નાખી દીધું છે એટલે તમે કલર જોઈ શકો છો. એકદમ જ સરસ કલર પણ આવી ગયો છે આની અંદર. તો હવે ફરી મેં ઢાંકણ ઢાંકી દીધું હતું અને છેલ્લે આપણે આમાં નાખી દઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને જે છે બરાબર રીતે ક્રશ કરીને આપણે શાકમાં નાખી દઈશું. અને આ શાક તમે અત્યારે જ મિત્રો જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. કસૂરી મેથી નાખ્યા પછી તરત જ આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 5 મિનિટ સુધી ફરી બફાવા દેવાનું છે. તેલ એકદમ જ અલગ થઈ ગયું છે મિત્રો અને તમે કલર ટેક્સચર્સ બધું જ જોઈ શકો છો. રસો પણ એટલો સરસ બનીને તૈયાર થયો છે. શાક પણ એટલું જ ટેસ્ટી લાગે છે મિત્રો. શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે સર્વિંગ પ્લેટમાં શાકને લઈ લઈએ. તો તમે મિત્રો જોઈ શકો છો કે શાક આપણું કેટલું સરસ લાગી રહ્યું છે. તો મિત્રો આજની રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ મારી વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને તમે મિત્રો આ શાક જોઈ શકો છો. તમે જ્યારે પણ શાક બનાવશો એટલું સરસ બનશે. જેને ખવડાવશો એ પણ પૂછશે કે તમે કઈ રીતે બનાવ્યું છે. એટલું સરસ બને છે. તો મિત્રો આપણે મળીશું આગલા કુકિંગ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. રાધે રાધે બધાને.